સંસ્કારી નગરી વડોદરાની ધરતી પર પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 92મો પ્રાગટ્ય ઉત્સવ ભવ્યતાથી ઉજવાયો. પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજે જણાવ્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આત્મીયતાના મંત્રરૂપ ઇન્ટેલિજન્સ જ પરિવાર, સમાજ અને રાષ્ટ્રને જોડવાનું કાર્ય કરશે. તીર્થ સમાન સંસ્કારી નગરી વડોદરાને પોતાનું કર્મક્ષેત્ર બનાવીને દેશ વિદેશના હજારો યુવાનોને નિર્વ્યસની અને પવિત્ર જીવન જીવતા કરી તેમને પરિવારનું ગૌરવ બનાવનાર પરમ સંત વિભૂતિ અને આત્મીયતાના પર્યારે આત્મીય સમ્રાટ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 92મો પ્રાગટ્યોત્સવ વડોદરાના અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવાયો. યોગીજી મહારાજના હૃદય સમાન યુવાનોને પોતાનું સર્વસ્વ માનીને પોતાના જીવનની એક એક ક્ષણ સમર્પિત કરનાર સ્વામીજીએ હંમેશા અપમાન અને ઉપેક્ષા કરનારાઓને પણ પોતાના નિરપેક્ષ પ્રેમ અને આત્મીય સ્પર્શથી ભીંજ્યા છે. હરિપ્રબોધ પરિવારના અધિષ્ઠાતા વર્તમાન સમયે પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજ પોતાની પરમ સાધુતા અને વાત્સલ્યથી હરિપ્રસાદ સ્વામીજીના આત્મીયતા અને સુહૃદ ભાવના આધ્યાત્મિક વારસાને સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ આજે વિશ્વભરના 3000થી વધારે સત્સંગ સભાના કેન્દ્રોના માધ્યમથી 1,50,000થી વધુ યુવાનો અને ભક્તો કળિયુગની અનિશ્ચિતતાઓ વચ્ચે પણ નિર્ભયતા, નિસંશયતા અને સકારાત્મક વિચારો સાથે શાંતિનો અનુભવ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં 11,000થી વધુ ભક્તોની પ્રત્યક્ષ અને લાખોની ઓનલાઇન ઉપસ્થિતિ રહી હતી. માતૃરક્ષા ડિજિટલ સમાચાર, ગોપાલ ચાવડા.